जय गणेश, जय विश्वकर्मा। नमस्कार मित्रों, हूँ शास्त्री अमित पंड्या। आओ जाणीए डीपी न्यूज चैनल माध्यमथी आजना पंचांग विषय। आज तारीख 20 ऑगस्ट 2026 ने गुरुवार श्रावण सुद आठम नक्षत्र की बात करिए तो विशाखा और योग की बात करिए तो इंद्र आजना पवित्र दिवसे चंद्र महाराज ए वृश्चिक राशि में भ्रमण करे छे। आजना दिवस महत्व समझिए तो आजना दिवसे मासिक दुर्गाष्टमी तरीके पण ओळखवामां आवे छे। माटे आजना पवित्र दिवसे मां दुर्गानी उपासना पण करी शकाय छे। श्रावण मास होवाथी भगवान शिवनी आराधना माटे तो आ श्रेष्ठ दिवस छे, पण साथे साथे दुर्गा अष्टमी होवाना कारणे मां दुर्गानी पूजा करवाथी पण आपणा जीवननी अंदर श्रेष्ठ अने उत्तम फळनी प्राप्ति थाय छे। आजना दिवसमां उपायनी जो बात करीए तो भगवान शिवजीनी साथे मां पार्वती अने दुर्गा मातानी पूजा करवाथी आपणा जीवनमां शुभ फळनी प्राप्ति थाय छे। शिवलिंग पर जल, चंदन, काळा तल અને બીલીપત્ર અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભગવાન શિવનો મંત્ર જાપ કરવાથી ભગવાન વધારે પ્રસન્ન થાય છે। સાથે સાથે માં દુર્ગાને લાલ પુષ્પ વધારે પ્રિય છે, તો માં દુર્ગાને લાલ પુષ્પ અર્પણ કરવાથી માં આપણા ઉપર આશીષ પ્રદાન કરે છે। ગુરુવાર હોવાથી ભગવાન શિવને પીળા પુષ્પ અને ચણાની દાળ ચડાવવાથી આપણા જીવનમાં ભગવાન શિવના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે। સાથે સાથે જરૂરિયાતમંદ વ્યક્તિઓને अन्नનું દાન કરવાથી જીવનની અંદર શ્રેષ્ઠ ફળોની પ્રાપ્તિ થાય છે। આ તો થઈ આજના દિવસના શ્રેષ્ઠ ઉપાયની વાત। હવે જાણીએ આજના દિવસે 12 રાશિઓની શું ફળ છે, કઈ રાશિને કયા ઉપાયો કરવા જોઈએ જેથી જીવનની અંદર આપણે શ્રેષ્ઠ ફળોની પ્રાપ્તિ થાય। તો સૌથી પહેલી રાશિ આવે, આપણે બધા જાણીએ છીએ, તો સૌથી પહેલી રાશિ છે એ મેષ રાશિ। મેષ રાશિની વાત કરીએ તો આજે સ્વાસ્થ્ય બાબતે ખૂબ જ ધ્યાન રાખવું, કોઈ પણ પ્રકારની બેદરકારી ન કરતા, वाहन चलावती वखते पण सावधानी राखवी અને કાર્યક્ષેત્રમાં અચાનકના કોઈ પણ કાર્યમાં આપ અટવાઈ ના જાય એનું પણ ખૂબ ધ્યાન રાખવું। ઉપાયની વાત કરીએ તો ભગવાન શિવનો પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય એ મંત્રનો જપ કરી અને ભગવાન શિવજી પર જળાભિષેક કરવો જોઈએ। વૃષભ રાશિની વાત કરીએ તો દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે। જીવન સાથી તરફથી કોઈ પણ ભેટ અથવા આર્થિક સહયોગ મળી શકે છે। લાંબા સમયથી અટકેલા કાર્યો, સરકારી કાર્યો કોઈ પણ પ્રકારના આપણા અટકેલા હોય તો એમાં વેગ મળવાની પૂરેપૂરી સંભાવના છે આજના પવિત્ર દિવસે। ઉપાયમાં શું કરવું જોઈએ તો ભગવાન ગણેશજીનો મંત્ર જાપ કરીએ ઓમ ગંગ ગણપતયે નમો નમઃ એ મંત્રનો જપ કરવાનો। સાથે સાથે પીળા પુષ્પ ભગવાનને અર્પણ કરવા જોઈએ। મિથુન રાશિની વાત કરીએ, રોજગારની શોધ કરી રહેલા લોકોને આજના દિવસે નવી તક મળવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। શત્રુઓ અને હરીફો સાથે તમામ પ્રકારના પરાસ્ત કરવાની આજે તમને હિંમત પ્રાપ્ત થાય। कोई जूनी लोन के काम अथवा देवू होय तो एमांथी मुक्ति मळे। उपायनी बात करीए तो भगवान विष्णुनो गायत्री मंत्र छे नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ए मंत्रनो जप करवो जोईए। कर्क राशिनी बात करीए तो विद्यार्थीओ माटे आजनो दिवस खूब ज प्रगतिशील रहेशे। कोई पण प्रकारनी स्पर्धामां जोड़ेला होय तो परीक्षानी अंदर सफलतामां प्राप्ति थाय छे। प्रेम संबंधोमां निकटता आवे अने मननी अंदर प्रफुल्लितता जोवा मळे। આજના દિવસની ઉપાય વાત કરીએ તો આપણા માટે મહાદેવજીનો મહામૃત્યુંજય મંત્ર છે એના જપ ઓછામાં ઓછા 108 વાર કરવા જોઈએ। સિંહ રાશિની વાત કરીએ તો જમીન, મકાન અથવા વાહન ખરીદવાના પૂર્ણ યોગ બની રહ્યા છે। માતાના સ્વાસ્થ્યમાં ખૂબ જ સુધારો થઈ શકે છે। જો કે ઓફિસ જેવા કોઈ પણ કાર્ય હોય તો એમાં સહકારીઓ હોય, તમારી સાથે જે કંઈ કામ કરવા વાળા વ્યક્તિ હોય એમની બિનજરૂરી દલીલોની સામે ક્યારે આર્ગ્યુમેન્ટ ન કરતા। એમ આજનો દિવસ તમારા માટે થોડો અઘરો થઈ શકે છે। તો શું ઉપાય કરવો? ઓમ સૂર્યાય નમઃ એ મંત્રના જાપ કરવા। કન્યા રાશિની વાત કરીએ તો તમામ પ્રકારના અને આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે। ટૂંકી ધાર્મિક મુસાફરી થવાના પણ સારા યોગ છે મિત્રો। સાથે સાથે ભાઈ બહેનો સાથે ચાલી રહેલા નાના મોટા મતભેદો છે ને એમાંથી તમને મુક્તિ મળે અને પરિવારની અંદર પ્રેમમાં વૃદ્ધિ થાય। ભગવાન ગણેશજીની ઉપાસના કરવી અને ગણેશજીને દુર્વા અર્પણ કરવા અને મોદક અર્પણ કરવાથી ભગવાન ગણેશજી આપના ઉપર આશીર્વાદ પ્રદાન કરશે। વાત કરીએ તુલા રાશિની, આકસ્મિક ધન લાભના સુંદર યોગ છે। તમારી વાણીના પ્રભાવથી અટકેલા નાણાં પરત મળવાની પૂરેપૂરી સંભાવના છે। પરિવારમાં કોઈ માંગલિક ઉત્સવનું આયોજન 100% થઈ શકે છે। આજના દિવસે તમારે શું કરવું જોઈએ તો મહાલક્ષ્મીની ઉપાસના કરવી જોઈએ। ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ એ મંત્રનો જપ કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે। વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ચંદ્ર મહારાજ આજના દિવસે વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરવા હોવાથી સામાજિક માન સન્માન વધશે। વેપારીઓને મોટો આર્થિક ફાયદો થઈ શકે અને માનસિક ચિંતાઓની
રાહત મળે છે। ઉપાયની વાત કરીએ તો હનુમાન ચાલીસાના પાઠ કરવા અથવા હનુમાનજીનો મૂળ મંત્રનો જાપ કરી અને ભગવાન હનુમાનજીના ચરણોમાં સિંદૂર અર્પણ કરવું જોઈએ। ધનરાશિની વાત કરીએ, આજે ખર્ચ પર વિશેષ નિયંત્રણ રાખવું જોઈએ। વિદેશ જવા ઈચ્છતા લોકો માટે કોઈ સારો સમાચાર મળી શકે એવી પૂરેપૂરી સંભાવના છે। કોર્ટ કચેરીના કામમાં સાવધાન રહેવું, કારણ કે કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને અને પૂરેપૂરું તમારે ધ્યાન રાખવું જોઈએ। ઉપાય માટે શું કરવું જોઈએ તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો અથવા વિષ્ણવે નમઃ એ મંત્રનો જપ કરો અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જપ કરવો જોઈએ। વાત કરીએ મકર રાશિની તો મકર રાશિના માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ ઉત્તમ સાબિત થશે। આવકના નવા સ્ત્રોતો ઉભા થઈ શકે છે। મિત્રો અને વડીલો તરફથી મોટા સહયોગ મળી શકે છે, જેથી અધૂરા પ્રોજેક્ટ પૂરા થવાની પૂરેપૂરી સંભાવના છે। ભગવાન શિવજીને બિલ્વ પત્ર અર્પણ કરતા અર્ધ નારેશ્વરનું જે સ્વરૂપ છે ને એનું ચિંતન કરતા ભગવાનની પૂજા કરો। કુંભ રાશિની વાત કરીએ તો કારકિર્દી અને વ્યવસાયની અંદર ઉન્નતિની પ્રાપ્તિ થાય, પ્રમોશન મળી શકે એવા શુભ યોગ બને છે આજના દિવસે। પિતા અને વરિષ્ઠ અધિકારીઓ તમારા માટે તમારા કામથી પ્રસન્ન બની તમને નવા તકો આપવાની સંભાવના છે। ઉપાસનાની વાત કરીએ તો ભગવાન શિવની ઉપાસના કરે, ભગવાન શનિદેવની ઉપાસના કરવી જોઈએ અને શનિ મહારાજનો મંત્ર છે ઓમ શનૈશ્વરાય નમઃ એ મંત્રનો જાપ કરવો જોઈએ। 12મા નંબરની રાશિની વાત કરીએ મીન રાશિ। મીન રાશિ માટે આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે, જેના કારણે અશક્ય લાગતા કામો પણ સફળતાથી પૂર્ણ થશે। ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં રુચિ વધે અને લાંબી યાત્રાઓની શુભ સંકેતનાઓ જોવા મળશે। આજના દિવસે તમારે શું કરવું જોઈએ તો પીપળાના વૃક્ષની આગળ બેસી દીવો કરી ઓમ ગ્રામ ગ્રીમ ગ્રમ સહ ગુરુવે નમઃ એ મંત્રનો જપ કરીએ। આ પ્રમાણે જે ઉપાય કરશો તો આપણા જીવનની અંદર ભગવાન શિવની કૃપા થશે। ધન દોલત અને સુખની પાછળ દોડતા પહેલા એકવાર મહાદેવને જરૂર યાદ કરવા, કેમ કે શિવને યાદ કરવાથી જેના મસ્તક પર ચંદ્ર અને જટામાં ગંગા રહે છે તે મહાદેવના શરણમાં ગયેલા ભક્તને જીવનમાં શિવ સાચી દિશા અવશ્ય બતાવે છે। જેથી ભગવાન શિવને રોજ યાદ કરવા અને ભગવાન શિવજીની પર યથાશક્તિ અભિષેક કરી અને ભગવાનના આશીર્વાદ મેળવા। આ તો રોજે રોજની પરંપરાગત આપણે જે વાત કરીએ છીએ એ વાત કરીએ। હવે વાત એ છે વિશેષ કે આવા પવિત્ર માસની અંદર જો ભગવાન શિવની ઉપાસના કરવી હોય તો નિત્ય એક મંત્ર જરૂર કરવો જોઈએ અને એ મંત્રનું નામ એ મંત્ર કયો છે તો મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કરો બંધને। જન્મ અને મૃત્યુના બંધનમાંથી જો કોઈ છોડાઈ શકતો હોય ને તે ભગવાન શિવ છે। કેમ કે અજન્માનો લોકા, જેનો જન્મ થી આદિ અનાદિ છે એ ભગવાન શિવની આરાધના કરો। આજનો દિવસ તો ખૂબ ઉત્તમ છે, એવું કહેવાય કે આ શ્રાવણમાં સૌથી શ્રેષ્ઠ દિવસો ને તે આજનો દિવસ છે। જો આપને અમારી રોજની પંચાંગ સેવા પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપનો કોઈ સૂચન હોય તો કોમેન્ટ કરીને આપનો અભિપ્રાય અમને જરૂર જણાવશો। સાથે આવા તમામ જ્યોતિષ પંચાંગ વાસ્તુ અને ધાર્મિક વિધિ માટે આપ અમારો સંપર્ક કરી શકો છો। જય ગણેશ, જય વિશ્વકર્મા, ઓમ નમઃ શિવાય। ભગવાન આપ સૌનું કલ્યાણ કરે। હર હર મહાદેવ।